આપણે એવું કહેતા હોઈએ કે દરેકની લાઈફમાં એક એવો ખાસ મિત્ર હોય જ છે અને હોવો પણ જોઈએ કે જે આપણને સુકૂન આપે, આપણી સાથે હંમેશા ઊભો રહે. દોસ્તોની મહેફિલમાં સારું લાગે છે, એમનો સાથ પોતાનો લાગે છે. જો દોસ્તો સાથે હોય તો દરેક પળ પોતાનો લાગે છે, કેમ કે આ મહેફિલમાં સુકૂન જો મળે છે. દોસ્ત એક હોય કે અનેક, દોસ્ત એક હોય કે અનેક, તે ખાસ જ હોય છે. 5 મિનિટમાં આવું કહીને કલાક કરે તો પણ આપણને તે સારો લાગે છે. દોસ્ત બની મારો, દેતો મને સહારો, પડે જરૂર જ્યારે મને તારી, ત્યારે એ વગર કહી હાજર હોય, એટલે જ તો એ પોતાનો લાગે છે. લોહીના સંબંધ નથી છતાં પણ એ વહાલો લાગે છે. લોહીના સંબંધ નથી છતાં પણ એ વહાલો લાગે છે. અડધી રાતે જગાડીને એની સાથે વાતો કરી શકાય છે, એટલે જ તો એ પોતાનો લાગે છે. જેની સાથે વિના સંકોચે વાતો કરી શકાય છે, જેની સામે દિલ ખોલીને ખુલ્લી કિતાબ બની જવાય છે, વગર સંકોચે જેની સામે પોતાનું દિલ ઠાલવી શકાય છે, તે દોસ્તને યાદ કરતા હસી પડાય છે. જૂની વાતો યાદ કરીને હસી શકીએ, વીતેલી પળોને યાદ કરીને રડી શકીએ, જેની સાથે હસી મજાક કરી શકીએ, એ દોસ્ત મને ખાસ લાગે છે. વગર કહીએ સમજી જાય, વગર જોડાણે છોડી જાય, દૂર હોવા છતાં પણ ન છૂટે જેની સાથેનો લાગણીનો તાર, એ દોસ્ત મને યાદ આવે છે. ઠંડી પડી ગયેલી ચા, પીગળી ગયેલો આઈસ્ક્રીમ, વઘારેલી ખીચડી પણ જેની સાથે મિજબાની લાગે છે, એ દોસ્ત મને ખાસ લાગે છે. નામ છે બસ અઢી અક્ષરનું, નામ છે બસ અઢી અક્ષરનું, પણ કામ છે તેનું સમુદ્ર જેવડું. બે જાન જિંદગીમાં જે જાન પૂરે છે, એ જ છે સાચો દોસ્ત. દોસ્તોની મહેફિલમાં મને સારું લાગે છે, એમનો સાથ મને પોતાનો લાગે છે. જો દોસ્ત સાથે હોય તો દરેક પળ પોતાનો લાગે છે, કેમ કે આ મહેફિલમાં સુકૂન જો મળે છે. આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.